મજામાં જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. અત્યારે અમે જાય છે મંદિરે. કયા મંદિરે જાય? કાકા અહીંયા ગાડીમાં ભણવાનું લાયા છો. બે રે ને શાંતિથી જા. જન જન શરમ આવે જો મોઢું નહીં બતાડું બ્લોગમાં જો. અહીંયા બા અહીંયા બા છે. બા 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 અહીંયા તો જો. અરે સીધે સીધું છે. દાદા સીધું હવારમાં. શું કરો? વાહ ભાઈ વાહ. દાદા શું કરે? ચલ્યો નો તારા પ્રેમનો. અહીંયા પપ્પા ગાડી ચલાવે છે. પબ્લિક એટલી બધી ધર્મરાજાનું વ્રત ઉજવે છે અહીંયા મારા સાસુ સસરા બેઠા છે. હા અહીંયા મારા મામીજી બેઠા છે. પોતાનું આસન ગ્રહણ કરે. આસન ગ્રહણ કર્યા પછી બાબાના લોટા આ બાજુ જમણી બાજુ ડોલ મૂકેલી છે ત્યાંથી પહેલી વાર જાતે ભરવાના છે. પછી પાણીની ડોલો અને ખાટી પૂજા પાણી ડોલ પણ તમારી પાસે આવી જશે. બાબાના લોટા ભર્યા જો અહીંયા બાપ દીકરાની મસ્તી ચાલે છે અને અમે અહીંયા આવ્યા છે ધર્મરાજાનું વ્રતનું ઉજવણું ચાલે છે. જો કેટલી બધી લેડીઝો બધા ઉજવણામાં બેઠા છે અને અહીંયા મારા સાસુ સસરા પછી મારા મામીજી બધા અહીંયા હવે કોઈને હગાવાલા આવવાના બાકી ફોન કરો સમયસર આવે કારણ કે ટ્રેન અને એરોપ્લેનની ટિકિટ બધી લેડીઝો ઉજવણામાં બેઠી છે. ધર્મરાજાનું વ્રત ઉજવે છે. અમે જઈ રહ્યા છે મોગલમાના મંદિરે. બધા સેટ થઈ ગયા છે. મારા રાજા સાહેબ જો એમની સીટ લઈને બેસી ગયા છે. કાકા બેઠા હતા, કાકાને ઉતરીને પાછળ આવવું પડ્યું. આજે આખો દિવસ ફરવામાં જવાનો છે. સન્ડે અમારો. અહીંયાથી મોગલધામ જશું. મોગલધામથી અમે જવાના છે અમારા માતાજીએ અહીંને પગે લાગવા. ત્યાંથી જવાના છે ગણપતિ. ગણપતિથી પછી ક્યાં જવાનું છે? ઘરે. લઈ જાય ત્યાં જઈશું. સારું. ના અમે મંદિરે. અહીંયા બસ ચાલે છે બે ભાઈઓની ગાડી ચલાવવામાં. કોઈ દી એકલા કોઈ દી આપણે હોઈએ કોઈ દી એકલા. હું આમ ને તું આમ ભાઈ બીજું કઈ નહીં. અરે મૂકો અત્યારે વિડીયો ક્યાં ગાઈસ તો પપ્પાને જેમ કે મારી બ્રાન્સન ઝઘડો થાય એમ કાકાને પપ્પાને ઝઘડો થાય. કાકાને છે ને ઝઘડો નહીં, ગાડી ચલાવવામાં બહેસ કરે. હર્ષાની કંપની અહીંયા આવી નવી બની લાગે છે. કેવું જતો તો એ જ છે ને. ના નવી બની છે. ગાઈસ અને કેવું જતો તો એ તો ચાંગોડી ગાઈસ હતી. અને જે કાકાને છે શરમ આવે. જો મોઢું નીચે કરી નાખ્યું જો. જો હશે જો. બસ જો પહોંચી ગયા અમે ભાઈલા મોગલધામ. ભાઈલા નામ છે? લગભગ એ જ નામ છે. જો માનું બોર્ડ દેખાઈ ગયું. પપ્પા અહીંયા શું આવે ખબર છે તમને? તો અહીંયા છોકરાઓને મોત પડી જવાની છે કેમ કે અહીંયા મંદિરે બહુ મસ્ત બગીચા ને હિચકો ને બધું છે. ભાઈલા જ છે. કેનું મોગલધામ ભાઈલા. આ તો બધા છાયો જ છે. હવે વરસાદ જેવું છે. રહી ગયું મોગલધામ. પાર્કિંગ. અહીંયા આપણે મંદિરે મસ્ત દર્શન કરીશું. અહીંયા બધા અહીંયા ચંપલ ગાડીમાં છે ને. હા સેન્ડલ મેં ગાડી મૂકી. અહીંયા બતાડો
અહીંયા પ્લે છે, પ્લે એરિયા છે છોકરાઓને રમવાનો. હા જઈશ. તો આરામ ફરમાઈ રહ્યા છે ડોગી ભાઈ. ભાઈ બેન જો કેવા મસ્ત જાય છે. પાનું આમ આમ ફરી જા, પપ્પા ફોટો પાડે. હા તો એની મોજમાં જ ફરે. એનું પકડ. અરે વાહ, કેટલું મસ્ત ગાડું છે. આ હમણાં આવ્યું લાગે છે, આપણે હતા ત્યાં નહોતું. મહારાજ અહીંયા ગરુડ ઉપર જો મસ્ત. અહીંયા અમારે હેતવી ઘનશ્યામ મહારાજના ઝૂલા આવે છે. જો ત્રણેય ભાઈ બેન જો. મસ્ત દર્શન કરી લો મા મોગલના. આપણે મસ્ત દર્શન કરી લીધા છે મોગલમાના. અને અહીંયા જો મસ્ત મૂર્તિ છે આદિનાથ ભગવાનની. કાકા ભત્રીજો આવે. આપણે ચાની પ્રસાદી લઈ લઈએ. અમે જાય છે અહીંયા રમવા. મસ્ત પવન આવે ઠંડો ઠંડો. મસ્ત આટલું મોટું માળ અને બહુ ગમે. અહીંયા છે તમે દેખાય આપે તો ગાઈસ આ મંદિરે તમને બતાવી દીધું હશે મમ્મીએ. અહીં સાઈડથી બે આવી થઈ બે આવી અહીંયાથી જો. અહીંયા મમ્મી પાછળ પાછળ આવે. કાકા તો ક્યાં ક્યાં આવતા હવે જવાનું છે. ભાગો ભાગો દોડો દોડો ભાગો ભાગો દોડો દોડો. જો છોકરાઓ મસ્ત પ્લે એરિયામાં આવી ગયા છે, રમવા મળ્યા છે. તમારી
એ ઉપર ઉપર ઊભી થઈ જશે રહેવા દે બહુ વાત ના કરી શાંતિ દીવો બસ અત્યારે અમે આવી ગયા છે કોટ કાંગડ ગણપતપુરા જો મસ્તર કેટલું મસ્તર પાણી ભરેલું છે ગટરનું પાણી એ જ્યારે આવો ત્યારે પાણી ભરેલું જ હોય નહીં અંડરગ્રાઉન્ડ ઓ એથી કરતા અગર આમ ટ્રેનમાં બેઠા ને આવો રસ્તો આવે તો કરવાની મજા આવે. એના માટે જવું પડે રામેશ્વરમ કે ખંડાલા બાજુ કોઈ ચકડામાં બેઠા એ જો ઓલા ભાઈઓ ગામના એટલે દેશી આવી ગયો છે ગણપતપુરાનો લાઈવ ટોપડા અરે વાહ ટ્રેન ટેન્ટ લઈ લીધી અહીંયા જો મસ્ત બજાર ભરાઈ છે ઓ એ નાના બેબીના કપડા છે વાવ પપ્પા લાવે અહીંયાથી લાવે મસ્ત ગણપતિ દાદાની જે મસ્ત કમેન્ટ કરતો જો ગણપતિ દાદાની દેખો ગેટ દેખાઈ ગયો છે ગાડી પાછળ મૂકી દે ને ડાયરેક્ટ લાઈનમાં અને એની ફેમસ છે ને કેળાની વેફર્સ મજા આવે ખાવા આગળ જવું એવું છે નહીં જગ્યા નથી આગળ બધું આપણે જો ગાડી પાર્કમાં જાય છે પાણીપુરી જો મસ્ત અમને ઢીંગલીઓ જોવા મળી ગઈ છે કેટલી મસ્ત છે તો બધી ઢીંગલીઓ કઈ સજાઈને એનું તો જો આપણે અહીંયા વોઇસ બંધ કરી દીધો હતો બાપાની મોજ પાણીપુરીમાં આપણે પાણીપુરી બહુ જ મસ્ત હતી ટેસ્ટી હતી અહીંયા બધાએ પાણીપુરી અને ભૂંગળા બટેકા ખાધા હતા જો અહીંયા ઓર્ડર આપી દીધો છે કેમ કે ત્યાં છે ને મ્યુઝિક વાગતું હતું એટલે મારે સાઉન્ડ બંધ કરવો પડે છે કેમ કે કોપીરાઇટ આવી જાય એની બીક એટલે બસ જો અહીંયા મસ્ત બધાએ છે ને પાણીપુરી પછી ભૂંગળા બટેકા બધું ખાઈને પેટ પૂજા કરી હતી કેમ કે બાળકોને બધાને ભૂખ લાગી હતી સવારના ખાલી ચા દૂધ પીને ગયા હતા એટલે પહેલાં દર્શનની પહેલાં છોકરાઓને નાસ્તો કરાવી દીધો છોકરા ભૂખ્યા થયા હતા તો બસ જો અહીંયા જો મસ્ત ભૂંગળા બટેકા આવી ગયા ટેસ્ટી બધાને બહુ ભાવ્યા સારા હતો ટેસ્ટ અને પાણીપુરીનો બી ટેસ્ટ જોરદાર હતો અહીંયા મને નેન્સી ખવડાવતી હતી તો બસ જો અહીંયા મસ્ત ભૂંગળા બટેકા અને પાણીપુરી એન્જોય કરી આપણે ગણપતપુરા અને ત્યાંથી પછી આપણે દર્શન કરવાના છે દર્શન કરીને પછી આપણે પ્રસાદી લેવાની છે જો અહીંયા આવી ગઈ મસ્ત પાણીપુરી અને ત્યાંની પાણીપુરી બહુ સારી આવે છે ખાવાની બી મજા આવે ઠંડુ ઠંડુ પાણી અને આ રીતે આપણે જે ગામડામાં કાઠિયાવાડમાં મળે ને જે ગ્લાસમાં પાણી ભરીને આપે એ રીતે ત્યાં ખાવાની હોય છે અને ખૂબ જ મજા આવે છે ખાવાની અહીંયા હેત્વિક પ્રાંસી બધા પાણીપુરી જ ખાય છે જઈએ છીએ આપણે મંદિરે દર્શન કરવા પહેલાં પેટ પૂજા કરી હવે જઈશું મંદિરે જય ગણપતિ દાદા
આજે સન્ડે છે એટલે ટ્રાફિક છે. જો અહીંયા મસ્ત ગણપતિ દાદા. મસ્ત દર્શન કરી લો દાદાના. જય ગણપતિ દાદા. ચલો જે કરો ગણપતિ દાદાના. આવી ગયા તો મસ્ત દર્શન કરવા. દર્શન કરીને આપણે નીકળી ગયા છે મસ્ત. અહીંયા એક મસ્ત શંકર ભગવાનનું મંદિર છે. જય ભોળાનાથ. અને બધા અહીંયા છે ને મસ્ત આ ગણપતિ દાદાના કાનમાં બોલે છે. જો તેમાં નેન્સી બોલે છે. બધા વારા ફરતી બોલે દાદાના કાનમાં. ચલો પાનું અહીંયા પાણી નહીં પીવાનું. જો અહીંયા છે ને બધા અહીંયા જ ઉભી રહે. અહીંયા બધા રીતે માનતા કરતા હોય. પેલા આપણી માનતા કરવી હોય ને ત્યારે ઊંધો સાથીઓ કરવાનો. પછી આપણી માનતા પૂરી થઈ જાય ને પછી અહીંયા સીધો સાથીઓ કરવામાં આવે છે. અહીંયા બધા સીધો સાથીઓ કર્યો છે. આ રીતે આપણને અહીંયાથી આપી દે ઘઉં ગોળ. જો અહીંયા બી છે. જો ત્યાં સામે જો ઊંધો સાથીઓ કર્યો છે અને આ બધા સીધા સાથીયા છે. અહીંયા બી ઊંધો સાથીઓ કર્યો. બસ મસ્ત કમેન્ટમાં આપણે જય ગણપતિ દાદા લખી દો. જો અહીંયા બધા આ રીતે સાથિયાની માનતા કરીને પહેલાં સીધો કરવાનો. પછી માનતા પૂરી થઈ જાય એટલે આપણે અહીંયા આવીને પાછો ઊંધો સાથિયો કરવાનો. તો અહીંયા જો કર્યો છે સાથિયો. ત્યાં મસ્ત કર્યો છે. અહીંયા જો આપણે ગણપતિ પુરાની બજાર ફરીએ છીએ અત્યારે. જો બધું વેફર કેળાની મસ્ત બજાર ફરીએ છીએ અત્યારે. તો બસ અત્યારે મસ્ત આપણે ગણપતિ દાદાના દર્શન કરી લીધા છે. નકરી વેફર જ ચારે બાજુ તમને દેખાશે. ક્યાં છે? દોતા કેરી છે. હા આપતા નહીં હોય. માટીની બોટલ ને બધું છે. આ કઢાઈનું શું છે? આ ઓલી કઢાઈ સબ્જી બનાવ જોતી હતી. સબ્જી બનાવ. બજારમાં બધી વસ્તુ આઈટમ મળે છે. શાકભાજીથી લઈને છોકરાના રમકડા વેફર બધું. અમારો હેતવી જ દેખાઈ ગયો અમને. ના ના નહીં લેવું. અરે નહીં લેવું. બતાવું જો કેટલું ક્યુટ છે. અહીંયા હવે ઊભા રહી ગયા છે તો એની દુકાને હવે જોઈએ શું લે છે શું નહીં લેતા. આ સોફ્ટ હોય છે. હા આ સોફ્ટ આ લીધું છે કિચન સેટ આખો. બતાવી દો ને એનું આગળથી. જો ફ્રીજ આવી ગયું. બીજું લઈ દો. નીચે ઉતાર્યો ગાંડો થઈ ગયો રમકડા જોઈ. શું લેવું એથી? જીસીબી લેવું? જીસીબી ક્યાં છે? જીસીબી હા એ જીસીબી છે. આપણે મસ્ત
બધી વસ્તુ લીધી છે. આપણે વેફર લીધી છે કેળાની. શું એ તો હશે. ગણપતિથી નીકળીને અહીંયા પ્રસાદી લઈને પછી જઈશું એણે હજી આગળ પ્રસાદી લેવાની છે. દાદા આમ જતા રહ્યા હતા, નાના નાના પપ્પીઓ હતા. કઈ બાજુ છે? આ બાજુ છે ને? આમ કીધું આ રહ્યું સામે. તો અહીંયા ભોજનાલય છે, ત્યાં મસ્ત પ્રસાદી લેવાની છે ગણપતિ દાદાની. ત્યાં આવી ગઈ છે. ગાડી કે અંદર જશે? હા, એટલે આખી મોટી જગ્યા છે, આખી મોટી વાળેલી છે ને. કોઈ લાગતું નહીં. નવું અન્નસત્ર બનાવ્યું છે, ખૂબ મોટું છે. જે પેલા મંદિરમાં હતું એની જગ્યાએ અહીંયા જગ્યામાં મસ્ત બનાવ્યું છે. હા, અમે પહેલી વખત. બધું મસ્ત વ્યવસ્થા છે, ડાઇનિંગ ટેબલ જેવું. ચાલો હારું, બહુ મોટું કરી દીધું ને ઓલા ત્યાં મંદિર કરતા. હા હા હા, કેટલું મોટું છે, કેટલી વિશાળ જગ્યામાં બનાવ્યું છે આ અન્નક્ષેત્ર. કે મસ્ત ભક્તો મસ્ત પ્રસાદી લઈને બેસી શકે. જોઈ લો, કોઈ મોટી ઉંમરના લોકો, જો મને એનસી પ્રાંસીને તો મજા મળી ગઈ છે. જેથી બધા છે ને આ રીતે પ્રસાદી લઈ શકે. પ્રસાદી લેવાની. ઓય આપણે બે એકમાં જ લઈ લે. હા ચાલ. સુનિલ ક્યાં છે? અહીંયા આ રીતે આપણે પ્રાંસીને કોઈ જોડે નહીં. એનથી એક હાથ લેજો રોટલી. હા લઈ લો. ક્યાં જ ગયો તો કોને રોટલી પ્રસાદી પપ્પા જોડે લેતી ગઈ. તો પ્રસાદીમાં છે ચણાનું શાક, દાળ ભાત ને રોટલી. અહીંયા બધા ભક્તો જમ્યા છે. પ્રસાદી આપી છે, ભાત અને આ ચણાનું શાક અને દાળ ભાત. અહીંયા ખાન અને કાકા દાદા જોડે વાત કરે છે. જો નીચે રમવું છે. અમે અહીંયાથી ટ્રેન કઈ હતી બાકી આવશે હેત્વિક તો જો ક્યાં પહોંચી ગયો મારો દીકરો. જો આનું મજા આવે છે, ખવાની મજા આવે. આપણે ગણપતિએ મસ્ત દર્શન કરી લીધા, પ્રસાદી બી લઈ લીધી અને હવે આપણે આવી ગયા છે અહીંને જ અમારા માતાજીના મંદિરે, બુડવાની માના મંદિરે. જો અહીંથી તમને માતાજીનો મસ્ત ગેટ દેખાઈ ગયો હશે. જો
જય સ્વામિનારાયણ નહીં લખ્યું જો ગેટમાં એન્ટર લઈ લીધો આપણે બેનસી બેન પાછળ જો આરામ ફરમાવે છે હા અમારે જો આ હેત્વિક બોલો તો ખરી બ્લોગમાં અમાર જો આ આપણે એક માતાજી માટે એક વસ્તુ બી લીધી છે તમને બતાવું તો સાડી લઈ લીધી છે માતાજીને ચડાવવા મમ્મી લાલ લીલી પટોળું ડિઝાઇનમાં જો આવી ગયો અમારા માતાજીનું આજે રવિવાર નહીં આ અમારા કુળદેવી માનું મંદિર છે હા હા આ ઉભા રહી આપણે કામ કરવું પડે જાઓ રૂપિયા કમાવો તો દર્શન કરીને આપણે દર્શન એન્ડ ટાઈમ મોકા ઉપર જ થઈ ગયા આપણે પહોંચ્યા મંદિર એવા દ્વાર બંધ થવાની તૈયારી હતી દર્શન થઈ ગયા મસ્ત માતાજીના અહીંયા બેઠા છે શાંતિથી બધા બધાએ મસ્ત આવી હાથમાં છે ને રક્ષા પોટલી બાંધી છે હતી હા હા મસ્ત અત્યારે દર્શન કરીને શાંતિથી બેઠા છે હા ના જવાય પડી જવાય ત્યાં મંદિરના દ્વાર બંધ થઈ ગયા છે હવે ખુલશે 4 વાગે કેટલા 4 વાગે ખુલતા હશે દ્વાર